જય શ્રી કૃષ્ણ. ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. અધિક માસ નિમિત્તે આજે એક નવી વાર્તા. આજ પણ મારી વાર્તા ગમે તો મારી વાર્તા અને મારી ધરમ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એક ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી, એક દીકરી નાની. બસ એનું તો મજૂરી કામ ચાલે અને જેટલું પેટીયું મળે એટલું ખાવાનું. ક્યાંય દાન ધર્મ પૂન ભક્તિભાવ થાય એટલો સમય એને મળે નહીં. પણ એક લાલાની મૂર્તિ ઘરમાં, એટલે પોતે ખૂબ ભગવાનને માને. જે કાંઈ બનાવે એ લાલાને ધરવાનું. સવારમાં નવરાવીને બેસાડી દેવાનું, સાંજે દૂધ ધરી દેવાનું. બસ આવું એનાથી થાય ને એવું એ મહારાજ રોજ કરે બધું. એમ કરતા દિવસો જતા રહ્યા. દીકરી પણ જોવે કે મારા બાપા કેવી રીતે પૂજા કરે છે. હારે બેઠી હોય, ખબર તો પડી જાય રોજ જોવે એટલે. એમ દિવસો પસાર થાય છે. કેટલાય દિવસ થયા ને તો એના મા બાપને બહારગામ જવાનું થયું. એટલે એ દીકરીને કહે છે, અહીંયા કમુ, અહીંયા આવ કે જો અમે અહીંયા રોજ આપણે જે ભગવાનને કરીએ છીએ ને એ તારે કરવાનું. તું તો ખૂબ નાની છો, તારાથી તો કાંઈ રસોઈ બધી નહીં બને, એટલે તારે ખીચડી બનાવી નાખવાની અને લાલાને બોલાવી એને ભોગ ધરવાનો અને કહેવાનું, પ્રભુ પ્રસાદ ગ્રહણ કરવા આવજો, મારા બાપા બહારગામ ગયા છે, મારી મા પણ બહારગામ ગઈ છે, એટલે પ્રેમેથી પધારજો. આવું તું કહેજે, એ તો જમી લેશે. તું તારો ભોળો ભાવ હોય ને એટલે વાંધો નહીં આવે. મા બાપ તો બહારગામ ગયા. બસ કમુને તો કાંઈ આવડે નહીં. વહેલી ઉઠી ગઈ, પાછી વિચારવા લાગી, ના હું નાવા ધોવા રહીશ ને તો મોડું થઈ જશે. પાછા લાલાને નહીં ઉઠાડું ને તો બાપાને નહીં ગમે. વળી પાછી એની તો મારે ખીચડી બનાવવાની. એક તો મને એ આવડતી નથી, તો એમાંય મારે વાર થશે. તો ઉઠી મોઢું ધોયા વગર જ તે ચૂલે ચડે છે બાપા. પછી તો તપેલી મૂકી, પાણી નાખ્યું, ખીચડી નાખી, બધું એકસાથે નાખી દીધું, છીબું ઢાંકી દીધું. પાછી ફટાફટ આ બાજુ આવે. મંદિરમાં લાલાને સૂતો હતો ને એમાંથી બેઠો કરી દીધો અને કીધું, તું ઘડીક બેસજે, હમણાં હું ખીચડી જોઈને આવું ને પછી પાછી તને નવરાવીશ હો. વળી પાછી ખીચડી જોવા જાય છે. પાછી આવે છે, એક ગ્લાસ ભરીને આવે છે, એક ડીશ લાવે છે, એમાં બેસાડી અને ગ્લાસ એના ઉપર રેડી દે છે અને કહે છે, લે મેં તને નવરાવી દીધો. એના પહેરેલા કપડાથી ભગવાનને લૂછી નાખે છે અને બેસાડી દે છે. લે આ તો કાલના કપડાં છે, તારા વાઘા છે ને એ બાપાએ બદલાવ્યા તો એ જ છે, પણ બીજા હું ગોતું ને એ પછી પહેરાવીશ, અત્યારે આના પહેરાવી દઉં. જેમ એના છે એમ લાલાને એના પહેરાવી દીધા, પાછો બેસાડી દીધો. હવે તું થોડીક રાહ જો, જેવી ખીચડી પાકે ને એટલે હું લઈને આવું છું હમણાં. પછી તો ચૂલા આગળ બેઠી રાહ જોવે, ક્યારે ખીચડી પાકે, ક્યારે આને હું ભોગ ધરાવી દઉં અને હું છૂટી થાવ. મારે તો કામ કેટલું છે આખો દી, એવું બધું મનમાં વિચારે છે. આ કાનો ક્યાં ભગવાને મને સોંપો મારા બાપાએ, પણ મારે તો કર્યા વગર છૂટક્યો નથી. એને મનમાં એમ થાય છે, ભગવાને મને ક્યાં વળગાડ્યું. પાછી ખીચડી જોવે છે. એમ કરતાં ખીચડી બની ગઈ. મોટી થાળી ભરી, થોડુંક દૂધ નાખે છે, થોડુંક ઘી નાખે છે અને ખૂબ ચમચાથી એને હલાવે છે અને થાળી મૂકે છે. લાલા ખીચડી લાવી છું, પણ જો બહુ ગરમ છે હો, એટલે હું ઘડીક બેઠી છું, થોડીક ઠરી જાય ને પછી તું ખાજે, હું એને પવન નાખું છું. એટલે પોતાને એક કપડું છે ને એનાથી પવન નાખે છે અને ખીચડી ઠારે છે. પછી કહે છે, લે જો આ ખીચડી અહીંયા મૂકી છે, હું જાઉં છું પાણી ભરવા, મારે 2-4 ગાગર પાણી ભરવાનું છે, ત્યાં તું ખાઈ લેજે, વધશે ને તારામાં તો હું ખાશ, નહીતર મારી એ છે જ તે બીજી હો. એમ કહી અને એ તો કમુ હાલતી થઈ. પછી તો લાલો વિચારે છે, હવે તો આ ભોગ ખાધા વગર છૂટક્યો નથી. આમાં મારે એ નથી વિચારવાનું કે આ ખીચડી કેવી છે, પણ હવે તો આ ઘરમાં એ ખીચડી કરી છે ને તો મારે ખાવી જ પડશે. એટલે બહાર નાનું સ્વરૂપ લઈ, બાળ સ્વરૂપ લઈ અને પધારે છે અને પોતાની હાથે ઢોળતા જાય ને ખાતા જાય છે. પણ કર્માની બધી ખીચડી ખાઈ ગયા. પછી કે મારે જોવું છે આજે કે અહીંયા આવીને શું બોલે છે, કે મારી વધારી કે નહીં, કેમ બધી ખાઈ ગયા. એ જે એમ કહેશે ને એવું પાછું હું કાલે કરીશ. બિચારી નાની છે ને, મારો ભોળો ભગત કહેવાય. આ તો ભગવાન પાછા ઠરીઠામ થઈને બેસી ગયા, પાછા મૂર્તિ બની ગયા. કર્માને તો પાણી ભરાઈ ગયું ને એટલે આવી, લે બધોય ભોગ ખાઈ ગયા, મારી કાંઈ ખીચડી તો વધી નહીં, આમાં કાંઈ વાંધો નહીં હો પ્રભુ, તમારી થાળી હું લઈ જાઉં છું અને એમાં મારી ખીચડી કાઢીને હું ખાઈ લઉં છું, કાંઈ વાંધો નહીં, તમે તારે કાલ હજી હું વધારે બનાવીશ, કદાચ તમે ભૂખ્યા રહ્યા હશો, પણ મને કાંઈ એવી ખબર ન પડે. બોલતી જાય છે, ખીચડી કાઢે છે ને ખાઈ લે છે. બધું પતાવીને નિરાતે નાય ધોઈ અને કમ્પ્લીટ થાય છે અને બાકીનું ઘરનું કામ કરે છે.
કપડાં ને કચરા વાળવાને એવું એમ કરતાં 3-4 દિવસ થયા. બાપા ને બા તો આવ્યા નહીં. બાજુમાં એક ગોર મહારાજ રહે, પોતે મંદિરના પૂજારી. રોજ એના નિત્યક્રમ પ્રમાણે નાહી ધોઈને મંદિરે જાય, પૂજા પાઠ કરે, આરતી ધૂપ દીવા કરે અને આવે. એ રોજ જોયા કરે કે અહીંયા તો એક આ રહે છે ને એ એક લાલાની મૂર્તિ છે અને પાડો છે, એટલે આમ બધી ખબર એને. પણ એ વિચારે છે કે એલા આ તો બહારગામ ગયા છે તો લાલાની પૂજા કોણ કરતું હશે, ભગવાન થોડા અપૂજ રખાય. એટલે આવીને કહે છે, ઘરમાં અહીંયા કોણ પૂજા કરે છે, તમારા લાલાનું શું થાય છે, નહીંતર લાય હું મંદિરે લઈ જાઉં. તો ઘરમાં કહે ના હો, હું બધું કરું જ છું, મારા બાપાએ મને શીખવાડ્યું જ છે. તો કે શું કર્યું તે? એટલે ઘરમાં તો જે થયું હતું એ કીધું, ખીચડીની આખી વાત કરી. તો બ્રાહ્મણ કહે છે કે ઠીક, 2 દિવસ એમ હાલ્યું, પણ બ્રાહ્મણથી તો જીરવાતું નથી. પોતે તો નિર્મળ ભક્તિ નથી મનમાં, બસ એ તો એક ધંધાના સ્વરૂપે પોતાની આવકનું સાધન છે મંદિર, એટલે જ જાય છે. રોજ નિત્યક્રમ પ્રમાણે જાય, સવાર સાંજ આરતી, કોઈ આવે તો આવો આવો કરવું, પૈસા ધરે અંદર લઈ જવા, બહાર લઈ જવા, સાંજ પડે ત્યાં ખિસ્સામાં નાખવા અને ઘરે આવવું. આવી રીતે એની જિંદગી જાય છે. એટલે આવી પ્રકૃતિ હતી, એનાથી તો સહન થાય જ નહીં. એટલે એ પાછા આવે છે 3જા દિવસે. ઘરમાં તને એક વાત કહેવાની છે કે આ તો ભગવાન કહેવાય, તને કાંઈ ખબર પડે છે? સાવ નાયા ધોયા વગર એમનેમ જ તું એની સેવા પૂજા કરી નાખસ, એને તારાથી જે થાય છે એ ભોગ બનાવીને તું એને ભોગ ધરાવી દે છો. તો શું ભગવાન એવા નાયા ધોયા વગરના તારા હાથે બનાવેલો ભોગ કોઈ દિવસ ખાતા હશે? ભગવાનને એમનેમ કોઈ દિવસ અડાય? તારા બાપાએ તને એ નથી શીખવાડ્યું? હવે જો કાલ વહેલી ઉઠ ને તો પહેલાં નાહી લેજે, નાહ્યા વગર ભગવાનને નહીં અડતી અને કોઈ પ્રકારની રસોઈ નહીં બનાવતી, તને તો મહાપાપ લાગતું હશે. ઘરમાં કહે એ મહાપાપ શું કહેવાય? તો કે પાપ અને પુણ્ય એ તને મોટી થાય ત્યારે સમજાય, પણ પાપ એ બહુ ખરાબ કહેવાય. બસ કર્મના મનમાં તો વાત બેસી ગઈ. ગોર મહારાજ તો આવું કહીને ચાલ્યા, કારણ કે પોતાની પ્રકૃતિ હતી ને એમાં કાંઈ ધર્મ ભક્તિ ભાવ તો હતા નહીં. આ હતા ને એને તે બધું ટાળવા આવ્યા હતા. પણ કર્મા તો વિચારી નાની, એના મનમાં તો 100 વિચાર આવે, હવે હું શું કરીશ. સવાર પડ્યું ને તો એક તો મોડું ઉઠાયું, પાણી તો હોય નહીં, નાનું ઘર, ગરીબ ઘર, એટલે ગાગર લઈને દોડી કૂવે જાય છે. ત્યાં કોઈ વાતે વારો આવતો નથી. ગાગર ભરીને આવે, પહેલાં કે એ ગાગરથી હું મારું કામ પતાવું ને, મારે ભોગ ધરવાનો છે, ટાઈમે નહીં થાય ને તો આ ભૂખ્યો રહેશે, પાછો કદાચ કહી દે તો મારા બાપાને, એને 100 વિચાર આવે છે. તો એ ગાગર ભરીને લાવે છે અને ફટાફટ નાવા ધોવાનું કરે છે. એમાં તો કેટલોય સમય વયો ગયો. પછી પાછી ખીચડી મૂકે છે. એક તો ખીચડી માંડેને આવડતી હતી, પાછી લાલાને કહી આવી, લે હું તને નવરાવી દઉં, પહેલાં ખીચડી ચડે છે હો. હવે ગોર મહારાજે કીધું તો મારાથી તને નાયા વગર અડાઈ નહીં થાય, એટલે હું નાવા ધોવામાં રહીને તો આજ તો બપોર થવા આવી ગઈ, તને તો ભૂખ લાગી છે, પણ મારો કાંઈ વાંક નથી હો. એમ બોલતી જાય છે. પાણીનો ગ્લાસ રેડે છે, વાઘા બદલાવી ના બેસાયરો પાછો, લે હવે હું ખીચડી જોઈ આવું. એમ કરતાં ખીચડી લઈને આવે છે. જરાક દૂધ ને ઘી છે અંદર, બધું ભેળવી અને કહે છે, લે લાલા આજ તો બપોર થઈ ગયા, મારે હવે કામ નથી, હું તારી સામે બેઠી છું, તું જલ્દી આવ, વધે તો મારી રાખ, નહીંતર આજ મારે વધી નથી. એમાં લાલો કહેશે, કરી આણે ઘાણી હો, એક તો મને આની ખીચડી ખૂબ ભાવે, પાછી મને કહે છે મારી વધારજે. પણ કાંઈ વાંધો નહીં, આ તો બહુ નાનો મારો ભગત. તો ફટ કરતાં ભગવાન તો બાળ સ્વરૂપે બહાર આવે છે, મંદિરની પાછળથી નીકળે છે. તો કર્મા કહેશે, લો આવો બેસો કે તમે અને ખાવ, હવે ઠરી ગઈ છે હો ખીચડી. એટલે તે ખાવા બેઠો. કાનો તો ખાય છે, કર્મા જોવે છે. એક ચમચો વધીને ત્યારે કાનો કહે છે કે લે આ તારી વધારી છે હો, તુંય ખાઈ લે, આટલામાં તો તું ધરાઈ જશ. કર્મા કહે છે, હું ધરાઈશ તો નહીં, પણ હું ખાઈ લઉં છું કે. એમ કરીને એ ખાઈ લે છે. એને પણ સંતોષ થઈ ગયો. કાનો તો પાછો કાનો બની ગયો અને મંદિરમાં બેસી ગયો. બસ આવો ક્રમ ચાલ્યો. આમ કરતાં રાત્રે બાજુવાળા ગોરદાદા હતા ને એના સપનામાં ભગવાન આવ્યા. કહે છે, તું તો કાંઈ કરતો નથી મનથી, જે કરે છે ને એ તારી કમાણી માટે કરે છે, પણ આવી નાની એવી છોકરી ભોળા ભાવે મને જમાડે છે, ન્યાય તે આડો પગ કર્યો? કયા શાસ્ત્ર ધર્મમાં મેં કહ્યું છે નાયા ધોયા વગર કશું થાય જ નહીં? જેનું મન પવિત્ર હોય ને ત્યાં શરીરની શુદ્ધતાની કોઈ જરૂર નથી. તું રોજ નાહી ધોઈને કલ્યાણ કરવા આવે તો તારું થાય છે? તો તું આમાંથી સમજી જા અને એનામાંથી કંઈક લે. મને બપોર સુધી ભૂખ્યો રાખ્યો ને, તારાય ભૂખ્યા રહેવાના દિવસો આવશે. ભગવાન અલોપ થઈ જાય છે. બ્રાહ્મણ તો ગાંડો થાય છે મનમાં. સવારે ઉઠીને કર્માના પગ પકડી લે છે. કર્મા તું તો ધન્ય થઈ ગઈ હો, ભગવાન તો તારી ખીચડી ખાય છે
અને ઉપદેશ તો બધો મને આપી ગયા. ઘરમાં કે મને નથી ખબર હો, મેં એને કાંઈ નથી શીખવાડ્યું. બસ આ વાત પતી ગઈ. એના મા બાપ આવે છે, ગોર મહારાજ ઘરે આવીને એના મા બાપને બધી વાત કરે છે. કર્માના પિતા પણ કર્માના પગમાં પડી જાય છે કે અરે કર્મા, તું તો ધન્ય થઈ ગઈ. તારા પવિત્ર ભાવે, તારી પવિત્ર ભક્તિ સ્વરૂપે તો ભગવાનના દર્શન કરી લીધા. લાલો પણ પછી સપનામાં કર્માના પિતાને કહે છે કે ધન્ય છો તમે અને ધન્ય છે તમારી દીકરી. તમારા ભોળા ભાવે તો મને ખૂબ રાજી કરી દીધો છે. હવે તમારી દિન દશાને દિવસ બદલાશે. બસ મારા ઉપર શ્રદ્ધા રાખજો. આટલું કહી અને અંતર્ધાન થઈ જાય છે ભગવાન. અને પછી કૃપાની તો શું વાત જ કરવી. તો લ્યો બહેનો, આ પણ એક શ્રદ્ધાની વાત, કૃષ્ણની વાત નાની અમથી છે પણ છે સમજવા જેવી. તો આ વાર્તા પણ તમને જો ગમી ગઈ હોય ને તો આને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ધરમ કરમ ચેનલ તો ખરી જ હો બહેનો. અને હા બહેનો, અધિક માસની આ છેલ્લી વાર્તા. મારી દરેક વાર્તાને તમે ખૂબ સારી રીતે સાંભળી, ઘણી બધી લાઈક, મારી વાર્તાને શેર કરી છે, સબસ્ક્રાઈબ કરી છે. એ તમામ ભાઈઓ બહેનો નાના મોટા બધાનો હું આભાર માનું છું. પણ હા, અધિક માસ પૂરો થાય છે અને શ્રાવણ માસ શરૂ થશે એટલે ભક્તિ તો ભક્તિ છે. કૃષ્ણ ભગવાનની વાત પૂરી. હવે આપણે શંકર દાદાની કરીશું. મારાથી જેટલો સારો પ્રયત્ન થશે એટલું હું શિવ ભક્તિની વાત કરીશ. પણ તમે એ દરેક વાર્તાને સાંભળજો, એને પણ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને મને વધુને વધુ પ્રોત્સાહન મળે એટલે મારી કંઈ ભૂલ થતી હોય ને બહેનો ભાઈઓ તો કમેન્ટમાં ખાસ કરીને લખજો એટલે મને ખબર પડે. તો લ્યો હવે શ્રાવણ મહિનાના જય સોમનાથ પહેલા દિવસે ચોક્કસ મળીશું. તો લ્યો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.